મનુષ્ય જો પોતાની શરીરનું ભલું ઈચ્છે છે તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ નહીં ભરવું. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચ વડે બધી બાજુએથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓને સિદ્ધ કરનારો વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલનીય પરમ ઐશ્વર્ય પામે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય થાય છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે દરરોજ ત્રણેય સંધ્યાઓ સમયે શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે આનો પાઠ કરે છે તેને દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં ક્યાંય પણ પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષો સુધી જીવતો રહે છે. તેની શીતળા, કોઢ વગેરે સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. કનેર, ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું સ્થાવર વિષ, સાપ, વીંછી વગેરેને કરડવાથી ચડતું જંગમ વિષ તથા અફીણ અને તેલના મિશ્રણ વગેરેથી બનતું કૃત્રિમ વિષ, આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે. તેની કશી અસર થતી નથી. આ પૃથ્વી પર મારણ, મોહન વગેરે જેટલા અભિચાર પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે તે બધા આ કવચ હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. આ જ નહીં, પૃથ્વી પર વિચરનારા ગ્રામ દેવતા, આકાશમાં વિચરનારા વિશેષ દેવો, જળના સંબંધથી પ્રગટતા ગણ દેવો, ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમ્ન કક્ષાના દેવતાઓ, પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા, કુળ દેવતા, માલા, કંઠમાળા વગેરે, ડાકણ, સાકણ, અંતરિક્ષમાં વિચરતી અતિ બળવતી ભયાનક ડાકણો, ગ્રહો, ભૂતો, પિશાચો, યક્ષો, ગંધર્વો, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, કુષ્માંડ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યને દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનારા મનુષ્યને રાજા તરફથી સન્માન વૃદ્ધિ મળે છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી વિભૂષિત થઈને પૃથ્વી પર પોતાના શિવયશની સાથોસાથ વૃદ્ધિને પામે છે. જે પહેલા કવચનો પાઠ કરીને એ પછી સપ્તસતી ચંડી પાઠને કરે છે તેની જ્યાં સુધી પર્વત, વન, કાનનથી યુક્ત આ પૃથ્વી રહે છે ત્યાં સુધી અહીં પુત્રો, પૌત્રો વગેરે સંતાન પરંપરા બની રહે છે, કાયમ રહે છે. પછી દેહાંત થતા તે મનુષ્ય ભગવતી મહામાયાની કૃપાથી તે નિત્ય પરમપદને પ્રાપ્ત કરે છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદનો ભાગી થાય છે. ઓમ ચંડિકા દેવી નમસ્કાર. માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. હે બ્રહ્મન, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે કે જે ગોપનીય કરતા પણ પરમ ગોપનીય, પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે સાંભળો. દેવીની 9 મૂર્તિઓ છે જેમને નવદુર્ગા કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે. બીજું મૂર્તિનું નામ બ્રહ્મચારિણી છે. ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે. ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે. પાંચમા દુર્ગાનું નામ સ્કંદમાતા છે. દેવીના છઠ્ઠા રૂપને કાત્યાયની કહે છે. સાતમું સ્વરૂપ કાલરાત્રિનું છે
અને આઠમું સ્વરૂપ મહાગૌરીના નામે પ્રસિદ્ધ છે. નવમા દુર્ગાનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન વડે પ્રતિપાદિત થયેલા છે. જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય, યુદ્ધ ભૂમિમાં શત્રુથી ઘેરાઈ ગયો હોય, વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય, તેનું તથા આ પ્રમાણે કોઈ ભયથી આર્ત સંતપ્ત થઈને જેવું ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય તેમનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધના સમયે સંકટમાં મુકાવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેમને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી. જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે નક્કી જ તેનો અભ્યુદય થાય છે. હે દેવેશ્વરી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેટ પર આરૂઢ હોય છે. વારાહી પાડા પર સવારી કરે છે. ઇન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે. વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે. માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે. કૌમારીનું વાહન મોર છે. ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રી લક્ષ્મી કમળના આસન પર વિરાજમાન છે અને હાથોમાં કમળ ધારણ કરેલા છે. વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે. બ્રાહ્મી દેવી હંસ પર બેઠેલા છે અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે. આ ઉપરાંત અન્ય પણ અનેક દેવીઓ છે કે જેઓ અનેકવિધ આભૂષણોથી શોભાથી યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે. આ સમસ્ત દેવીઓ ક્રોધ ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી દેખાય છે. આ દેવીઓ પોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, ફળ અને મુસળ, સાંબેલું ખેતર તથા તોમર, પરશુ તથા પાસ, કુંત અને ત્રિશૂળ તેમજ ઉત્તમ સાંગ, ધનુષ્ય વગેરે અસ્ત્ર શસ્ત્રો ધારણ કરે છે. દૈત્યોના શરીરનો નાશ કરવો, ભક્તોને અભયદાન આપવું અને દેવતાઓનો હિત કરવો આ જ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે. મહારૌદ્ર અત્યંત ઘોર પરાક્રમી, મહાબલવતી અને મહા ઉત્સાહ યુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકે, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઇન્દ્ર શક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારિણી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મૃગવાહિની મારું રક્ષણ કરે. ઉત્તર દિશામાં કૌમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી મારું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નીચેની બાજુએથી મારું રક્ષણ કરે. આ જ પ્રમાણે સૌ વાહના, સૌ જેમનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરે. જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ મારું રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા અને જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલાધરી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા નાસિકાઓનું રક્ષણ કરે. શંખીની બંને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે. કાલિકા દેવી ગાલોનું અને ભગવતી સાંકરી કાનોના મૂળ ભાગનું રક્ષણ કરે. સુગંધા નાસિકાનું અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે. કૌમારી દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્ર ઘંટા ગળાનું, ઘંટિકાનું
અને મહામાયા ટાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢી અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે. મહાકાળી કંઠનું, ધનુર્ધરી પૃષ્ઠવંશ મેરુદંડનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગ અને નલકુબરી કંઠનળીનું રક્ષણ કરે. ખડગીની બંને ખભાઓનું અને વજ્રધારીની મારી બંને ભુજાઓનું રક્ષણ કરે. દંડીની બંને હાથો અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શૂલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરે. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની દેવી મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને સુંધારિણી ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું અને ગુહ્યેશ્વરી ગુહ્ય ભાગ ગુપ્તાંગનું રક્ષણ કરે. પૂતના તથા કામિકા લિંગનું અને મહેશ્વાહિની ગુડાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશ કેળનું અને વિંધ્યવાસીની ઘૂંટણોનું રક્ષણ કરે. સર્વ કામનાઓ પૂરી કરનારા મહાબલા દેવી બંને પિંડીઓનું રક્ષણ કરે. નારસિંહી બંને ધીચણોનું અને તૈજસી દેવી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રી દેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તળિયાઓનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોને કારણે ભયંકર દેખાતા દ્રષ્ટાંગ કરાલી દેવી નખોનું અને ઉધર્વ કેસીની દેવી વાળનું રક્ષણ કરે. કૌબેરી રૂવાટાના છિદ્રોનું અને વાગેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી દેવી રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકા અને મેદનું રક્ષણ કરે તથા કાલરાત્રિ આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી દેવી મૂળ આધારરૂપ કમળ કોષોનું અને ચૂડામણી દેવી કફમાં રહીને રક્ષણ કરે. જ્વાળામુખી નખોના તેજનું અને જેમનું કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી છેદન થઈ શકતું નથી તે અભેદ્યા દેવી સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. છત્રેશ્વરી છાયાનું તથા ધર્મધારિણી મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હાથમાં વજ્ર ધારણ કરનારા વજ્રહસ્તા મારા પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે. કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરે. યોગીની અનુભૂતિ ગમ્ય રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરે તથા નારાયણી સત્વ, રજ અને તમ ગુણોનું રક્ષણ કરે. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવની ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી ચક્રિણી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન અને વિદ્યાનું રક્ષણ કરે. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકે, તમે મારા પશુઓનું રક્ષણ કરો. મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરે અને ભૈરવી મારી પત્નીનું રક્ષણ કરે. સુપથા મારા પથનું અને છેમકરી મારા માર્ગનું રક્ષણ કરે. મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તતા વિદ્યાદેવી મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાયું નથી તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાન તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાળી અને પાપ વિનાશીની છો.